વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં થતી ગરફોડ ચોરીના ગુનાઓ સતત બનવા પામતા હોવાથી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એચ. સિંગરખિયા તથા પેરોલ ફ્લો સ્ક્વોડના માણસોને ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં થતી ગરફોડ ચોરીના વણસોધાયેલ ગુનાઓની શોધી કાઢવા માટે સખત સૂચના આપી દેવામાં આવી હતી। ગઈકાલે તારીખ 8/1/2024ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ઉપરોક્ત સૂચના આધારે ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી ત્યારે મોતી તળાવ રોડ સામેના ભાગેથી રિક્ષા જોવા મળી હતી। તો તે વ્યક્તિ રિક્ષા બોટાદથી ચોરી કરીને લાવ્યો હતો અને શંકાસ્પદ રિક્ષાનું પોલીસને જાણવા મળ્યું હતું ત્યારે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પહોંચતા શંકાસ્પદ રિક્ષા સાથે હાજર હતા। જે રિક્ષા અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો। આથી રિક્ષા તપાસ અર્થે કબજે કરવામાં આવી હતી અને આ અંતર્ગત પોલીસે આશિફ ઉર્ફે રાજુ ઇકબાલની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।